મહાદેવ મહાદેવ. મહાદેવ કેમ મહાદેવ. છે? ક્યારે પહોંચી? બસ જસ્ટ પહોંચી જ છું. તે ખાધું કઈ? હા, થોડુંક ફરાળ કર્યું. આજ શિવરાત્રી છે ને, એટલે સવારે ચા નાસ્તામાં થોડુંક ફરાળ કર્યું. શું ખાધું ફરાળમાં? જો ને, થોડીક વેફર ખાધી, પછી સાબુદાણાની ચકરી ને એ હતું, પછી થોડાક ફ્રૂટ પડ્યા હતા, ફરાળી ચેવડો હતો, થોડું થોડું બધું ખાધું, મોઢે લાગ્યું એટલું. હું તો બહુ ફરાળ ના કરું, પછી ફરાળ કરી કરીને અને ઉપવાસનો મતલબ શું રે યાર. તો બસ આટલું જ? અરે પછી તને અશક્તિ આવી જાય છે ખબર છે ને, ખાતી બીતી રહે છે થોડુંક ના ના, ધ્યાન ઉપવાસમાં. રાખીશ. એ તો અશક્તિ બહુ આવી જાય મને, ઓછું ઓછું ખાઉં ને એટલે બહુ અશક્તિ આવી જાય. બપોર જમવામાં શું ફરાળ બનાવ્યું પછી? બસ જો ને, અત્યારે આ ખીર ઉકળે છે. હા, સક્કરિયા બાફ્યા, સક્કરિયાની ખીર કરી, થોડીક રાજગરાની પૂરી કરીશ, થોડી ઓલી સામાન ખીચડી કરીશ, અને બટેટાનું રસાવાળું શાક કરીશ. બસ, બહુ ના કરું તો પછી કઈ ખા થોડું કરાય. ના, વેફર ને ઓલો ચેવડો ને બધું પડ્યું છે તળેલું, એ થોડું થોડું ચાલશે. અલી ફરાળમાં કેટલું હોય પછી તો, એ જ ને. સાંજે શું બનાવીશ? સાંજે, અરે સાંજે સાબુદાણા પલાળ્યા છે, સાબુદાણાની ખીચડી, અને અમારે અહીંયા શેરી નાકે છે ને ઓલું ફરાળી પેટીસ વેચાય છે, એ લઈ આવીશ. હા, અને ચીકુનો જ્યુસ કરી નાખીશ, દૂધ નાખી. હા, હવે એક દિવસ હોય ને યાર તો, અને ફરાળ પછી એટલું બધું ના કરાય ને. ધ્યાન રાખજે પાછી તારી તબિયતનું ચક્કર હા આવીને હા, પડી ના ના જાય ના, હો. ધ્યાન રાખીશ અલી.